શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, આજે આપણે મેંદા વગર ઘઉંના લોટમાંથી 100% ખસ્તા, તમે આનું લુક જુઓ, એકદમ ક્રિસ્પી, ખાવાની મજા આવી જાય એવા, અને એ પણ ઓછા તેલમાં ઝંઝટ વગર ઝટપટ બને છે ફ્રેન્ડ્સ. ઓછા તેલમાં ઝટપટથી બનતી વટાણાની કચોરી બનાવવાનું શરૂ કરીએ. આપણે લેવાના છે ફ્રેશ વટાણા, ને વટાણાને બરાબર ધોઈ કાઢશું અને ધોયા પછી ચારણીમાં મૂકવાના, એટલે જે કંઈ પાણી હોય એ નીતરી જાય. ને ચારણીની નીચે વાસણ રાખજો એટલે બધું પાણી એમાં નીતરી જાય ને ઉપર કોરા રહે. સો કોરા વટાણા કરી કાઢવાના છે. હવે આ વટાણાને આપણે કોર્સલી ગ્રાઇન્ડ કરવાના છે, અધકચરા ગ્રાઇન્ડ કરવાના છે. થોડા થોડા વટાણા ગ્રાઇન્ડ કરજો, એકસાથે નહીં લેતા. અને જ્યારે પણ ગ્રાઇન્ડ કરો ત્યારે પલ્સ મોડમાં કરજો. ફ્યુ સેકન્ડ મિક્સર ચાલુ કરવાનું, બંધ કરવાનું, ફ્યુ સેકન્ડ ચાલુ કરો, બંધ કરો. એ રીતે કરશો તો આ રીતે તમારું કોર્સ ગ્રાઇન્ડ થશે. તમે આ જુઓ ફ્રેન્ડ્સ, આ અધકચરું છે, આખી પેસ્ટ જેવું નહીં કરી કાઢતા. આ રીતે આપણે કોર્સ ગ્રાઇન્ડ જોઈએ છે. સો અહીંયા આપણા વટાણા તૈયાર છે. હવે આપણે આને બાજુ પર મૂકી રાખશું થોડી વાર અને લોટ બાંધશું. સ્ટેપ બાય સ્ટેપ તમે આ રીતે ફોલો કરજો, બહુ જ મસ્ત બજાર જેવી બનશે. હવે લોટ આપણે બાંધીએ છીએ ઘઉંના લોટનો. તો 1 કપ ઘઉંના લોટમાં લઈએ છીએ ફક્ત 3 ટેબલ સ્પૂન રવો, જે આપણે ઉપમા માટે વાપરીએ છીએ. રવાથી બહુ જ ફાઇન ખસ્તા બનશે, એકદમ ઉપરનું પડ કડક થશે. લઈશું મીઠું અને તેલ. હવે એકવાર બરાબર આપણે બધું મિક્સ કરી લઈએ. હવે થોડું થોડું પાણી લઈને આપણે આનો લોટ બાંધવાનો છે. લોટ બહુ કડક પણ નહીં ને બહુ ઢીલો પણ નહીં, એ ટાઈપનો લોટ બાંધજો, જે આપણે પરાઠાને પૂરી માટે વાપરીએ છીએ એવો. આ રીતે બાઇન્ડિંગ થઈ જાય પછી એને બરાબર મસળજો ફ્રેન્ડ્સ, એકદમ સ્મૂથ બનાવજો. સો આ રીતે બરાબર મસળીને આપણે કરવાનો છે. અને હવે તમે આનું કન્સિસ્ટન્સી જુઓ, નથી બહુ ઢીલો ને નથી બહુ કડક, એકદમ પૂરીના લોટ જેવો છે. અહીંયા તમે જોઈ શકો છો. સો આ પ્રમાણેની કન્સિસ્ટન્સી જોઈએ છે. હવે આપણે લોટને 10-15 મિનિટ ઢાંકીને સેટ કરવા મૂકશું. લોટ સેટ થાય ત્યાં સુધીમાં આપણે સાંજો બનાવશું. લઈશું એક પેન, તેલ ગરમ થાય એટલે લઈએ છીએ જીરું. જીરું તતડી જાય એટલે નાખશું તલ. તલ આમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે જીરું ને તલ બરાબર મિક્સ કરી લઈએ. હવે એડ કરીએ છીએ હિંગ. હિંગ મિક્સ કર્યા પછી આપણે વટાણાને કોર્સલી ક્રશ કરીને રાખ્યા છે એ અંદર આપણે એડ કરવાના છે. ને એડ કરતા પહેલા ગેસની ફ્લેમ ધીમી રાખજો. હવે તમે અહીંયા જોઈ શકો છો કે કેવા અધકચરા રાખ્યા છે. આ રીતે જ આપણે ક્રશ કરવાના છે. વઘારમાં આ બધું બરાબર મિક્સ કરી લઈએ. હવે લઈશું આદુની પેસ્ટ અને લીલા મરચાં. લીલા મરચાં તમારા ટેસ્ટ પ્રમાણે લેજો, અને આમાં લીલા મરચાંની તીખાશ સરસ લાગે છે, સો એ પ્રમાણે તમે એડ કરજો. લઈશું મીઠું સ્વાદ પ્રમાણે. લઈશું ફક્ત 2 ચપટી હળદર. હળદર 2 ચપટીથી વધારે નહીં નાખતા. હવે પાછું એકવાર મિક્સ કરી લીધા પછી હવે આપણે વટાણાને થોડા ચડવા દેવાના છે. એટલે વટાણા કૂક કરવા માટે આને આપણે કવર કરીને ફક્ત 4 મિનિટ માટે કૂક કરશું. કવર કરીને 4 મિનિટ મીડિયમ ટુ લો ફ્લેમ પર કૂક કરવાનું છે. અને વચ્ચે થોડી થોડી વારે આપણે ઓપન કરીને એકવાર હલાવી લેવાનું, એટલે વટાણા નીચે ચીટકી ન જાય. હવે અહીંયા 1 મિનિટ રહીને ખોલી રહી છું અને આપણે એકવાર પાછું હલાવી કાઢશું, એટલે નીચે ચીટકી ન જાય. હવે હલાવી લીધા પછી પાછું આપણે કવર કરશું અને કૂક કરશું. સો આ રીતે આપણે 4 મિનિટ કૂક કરવાનું છે, કેમ કે વટાણામાં જરી પણ પાણી રહેવું ન જોઈએ.
હવે પાછું હું ખોલીને એકવાર મિક્સ કરી કાઢીશ. ટોટલ મેં 4 મિનિટ કવર કરીને કૂક કર્યું છે, એટલે હવે આપણે કવર કરવાનું નથી. કવર કર્યા વગર જ્યાં સુધી વટાણા સોફ્ટ અને ડ્રાય ન થાય ત્યાં સુધી કૂક કરશું, અને આ રીતે કન્ટિન્યુઅસલી સ્ટર કરવાનું, એટલે વટાણા નીચે ચીટકી ન જાય. તો આપણે ખુલ્લું રાખીને કૂક કરી રહ્યા છીએ. થોડી વારે આપણે દબાવીને જોવાનું કે કૂક થયું છે કે નહીં. અહીંયા પરફેક્ટલી કૂક થઈ ગયું છે અને ડ્રાય પણ થઈ ગયા છે. એટલે હવે મસાલા કરશું. એમાં લઈએ છીએ લીંબુનો જ્યુસ, સાકર, ગરમ મસાલા, ખમણેલું કોપરું. જો તમારી પાસે તાજું ખમણેલું કોપરું ન હોય તો તમે બજારમાં જે ડેસિકેટેડ કોકોનટ મળે છે, સૂકું કોપરું, એ પણ લઈ શકો છો. બધું બરાબર મિક્સ કરી કાઢીએ. બરાબર મિક્સ કરી લીધા પછી હવે લઈએ છીએ બારીક કાપેલી કોથમીર. ને ફ્રેન્ડ્સ, કોથમીર કાપો ત્યારે ધ્યાન રાખજો, કોથમીરમાં જરી પણ પાણી હોવું ન જોઈએ. અને કોથમીર થોડી વધારે નાખજો, ટેસ્ટ બહુ જ ફાઇન આવશે. બરાબર પાછું મિક્સ કરી લઈએ. અને અહીંયા પરફેક્ટલી મિક્સ થઈ ગયું છે અને વટાણા પણ ડ્રાય થઈ ગયા છે, એટલે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. એકદમ મસ્ત સ્ટફિંગ બન્યું છે. એકવાર ટેસ્ટ કરી લેવાનું. જો તમને તમારા ટેસ્ટ પ્રમાણે કંઈ જોઈતું હોય તો નાખી શકો છો. એટલું ટેસ્ટી છે કે તમે એમ નેમ સાંજો ખાવા માંડશો, એટલું ટેસ્ટી છે. હવે આપણે આ સ્ટફિંગને એક પ્લેટમાં ટ્રાન્સફર કરશું. સ્ટફિંગ કમ્પ્લીટલી ઠંડુ થવા દેવાનું છે. તમે જુઓ કે કેટલું મસ્ત ડ્રાય લાગે છે. સ્ટફિંગ થોડું સ્પ્રેડ કરી લેશો એટલે ઠંડુ જલ્દી થઈ જશે. હવે અહીંયા સ્ટફિંગ ઠંડુ થઈ ગયું છે. હવે આપણે પૂરી વણશું. તો પૂરી વણવા માટે પહેલાં લોટને પાછો એકવાર બરાબર મસળી કાઢશું. અને લોટ મસળી લીધા પછી હવે આના આપણે નાના નાના બોલ્સ કરવાના છે, પૂરી જેવડા. પહેલાં આ રીતે બધા બોલ્સ બનાવી દેવાના અને પછી વણવાની, એટલે ઝટપટ કામ થાય. આ એટલો પરફેક્ટ લોટ બનશે આ રીતનો કે આમાં તમને વણતી વખતે અટામણની પણ જરૂર નહીં પડે અને બહુ ઇઝીલી રોલ પણ કરી શકશો તમે. અને ફરસી પૂરી થશે કેમ કે આમાં આપણે રવો નાખ્યો છે. કચોરી આપણે તળ્યા વગર કરીએ છીએ છતાં બજાર જેવી ટેસ્ટી બનશે. હવે આ રીતે પતલી પૂરી આપણે વણવાની છે. હવે અહીંયા એક બીજી વણી રહી છું. એટલે આપણે બહુ નાની નહીં અને બહુ મોટી નહીં, મીડિયમ સાઈઝની વણશું. સો બધી પૂરી વણીને તૈયાર રાખવાની અને ઢાંકી દેવાની, એટલે લોટ ડ્રાય ન થઈ જાય. પૂરી વણીને તૈયાર થઈ જાય એટલે સ્ટફિંગના બોલ્સ બનાવશું. અહીંયા બતાવ્યું છે એ પ્રમાણના બોલ કરશું અને બોલ જરા ફર્મ કરજો એટલે તૂટી ન જાય. તો સેમ વે બધા બોલ્સ તૈયાર કરીને એક પ્લેટમાં ભેગા કરવાના. આ રીતે સ્ટફિંગ માટે બોલ્સ તૈયાર કરવાના. અને આપણે પૂરી પણ વણી રાખી છે એટલે હવે કચોરીનો શેપ આપવાનો છે. વણેલી પૂરી લઈને વચ્ચે સ્ટફિંગ મૂકશું અને હવે આપણે પોટલી જેવો શેપ આપશું. સો અહીંયા બતાવ્યું છે એ રીતે આ ફોલ્ડ કરવાની. હવે તમે અહીંયા જુઓ કે એકદમ ફાઇન પોટલી જેવી અહીંયા ડિઝાઇન પડી જશે. હવે ઉપર જે એક્સેસ લોટ હોય એ આપણે કાઢી લેવાનો અને બરાબર સીલ કરજો એટલે ખુલી ન જાય. સીલ કરવાનું છે ને ઉપરનું કાઢી લઈશું અને પાછું એકવાર દબાવી દેવાનું એટલે ખુલી ન જાય. સીલ એકદમ પ્રોપરલી કરજો. સો અહીંયા આપણી કચોરી તૈયાર છે. સેમ વે હવે આપણે એક બીજી કરી જોઈએ. એકવાર શેપ બરાબર થઈ જાય એટલે ઉપરથી બરાબર દબાવી દેવાનું અને પાછો જે વધારેનો લોટ હોય એ કાઢી લેવાનો. અને જ્યાં વધારેનો લોટ તમે જ્યાં કાઢો ત્યારે પછી તરત એને સીલ કરી દબાવીને સીલ કરવાનું એટલે ખુલી ન જાય. આ રીતે બધી કચોરી પણ આપણે ભરીને મૂકી દેવાની.
સો અહીંયા 1 કપ ઘઉંના લોટમાંથી મેં ટોટલ 15 કચોરી કરી છે. હવે લઈશું એક અપમ પેન. અપમ પેનને ગરમ કરશું અને એના બધા સેક્શનમાં થોડા ટીપા આપણે તેલ નાખશું. એકદમ ઓછા તેલમાં બનશે અને તમે તળેલી કચોરી ભૂલી જશો એટલી ટેસ્ટી ને ક્રિસ્પી બનશે. હવે આ ઉપરનો જે કચોરીનો ભાગ છે એ આપણે પહેલાં નીચે કરવાનો છે. આ રીતે અહીંયા જોઈ શકો છો કે ઉપરનો ભાગ આપણે ફેસિંગ નીચે કરીએ છીએ. આ જ રીતે આખી પેનમાં પહેલાં ગોઠવી દઈએ. આ ક્વિક અને ઇઝી રેસીપી છે, તળવાની ઝંઝટ નથી અને ક્રિસ્પી અને ટેસ્ટી બનશે. પેનને કવર કરીને 2 મિનિટ લો ટુ મીડિયમ ફ્લેમ પર આને કૂક કરવાનું છે. ફક્ત 2 મિનિટ માટે. 2 મિનિટ થઈ જાય એટલે ખોલશું ને હવે આપણે સાઈડ ચેન્જ કરવાની છે. સાઈડ ચેન્જ કરતા પહેલાં જોઈએ તો ઉપર 1-2 ટીપા તેલ નાખવાનું. મેં અહીંયા ફક્ત 2 કે 3 કચોરીમાં તેલ ઉપર નાખ્યું છે. તમે એના ઉપર નહીં તેલ નાખો તો પણ થશે સરસ. અને સાઈડ હવે બધી ચેન્જ કરશું. તમે જોઈ શકો છો કે નીચેની સાઈડ ક્રિસ્પી થઈ ગઈ છે. હવે આપણે કવર કરવાનું નથી, ફક્ત 2 મિનિટ જ કવર કરીને આપણે કૂક કર્યું છે. હવે કવર કર્યા વગર જ્યાં સુધી બેઉ સાઈડ ક્રિસ્પી ન થાય ત્યાં સુધી કૂક કરશું અને થોડી થોડી વારે સાઈડ ચેન્જ કરતા રહેવાનું, પણ કવર કરવાનું નથી. અને તાવી તમે આ રીતે થોડી થોડી જોઈએ તો ખસાવી શકો છો, કેમ એટલે બધે ફ્લેમ સરખી મળે. અને સાઈડ આ રીતે ચેન્જ કરતા રહેવાનું અને તમને જેટલી બેઉ સાઈડ ક્રિસ્પી જોઈએ એટલી કરવાની. હવે જ્યારે બેઉ સાઈડ બરાબર ક્રિસ્પી થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આપણે આને બહાર કાઢવાની છે અને સેમ વે બીજી કરવાની. હવે તમે આ કચોરીનો લુક જુઓ ફ્રેન્ડ્સ, બનાવતા બનાવતા તમે ખાઈ લેશો. તમને એમ થશે કે વધારે બનાવી હોત તો મજા આવતે. એટલી મસ્ત કચોરી છે. આ મસ્ટ ટ્રાય રેસીપી છે. એન્જોય કરો ચટણી કે કેચઅપ સાથે. એકદમ ફાઇન ક્રિસ્પી થઈ છે. આનો અવાજ સાંભળો. બજારની કચોરી ભૂલી જશો. ફ્રેન્ડ્સ, ગેરંટી છે એકવાર બનાવશો તો પાછી જરૂર બનાવશો. સો આ તળ્યા વગરની સુપર ટેસ્ટી અને હેલ્ધી કચોરી તમે પણ બનાવો. અને જો રેસીપી ગમી હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં લખીને કહેજો તમને રેસીપી કેવી લાગી. તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. થેન્ક યુ ફોર વોચિંગ.